આજે આપણે ફાકી બનાવીશું. એના માટે બ્રાહ્મી, અશ્વગંધા, ગિલોઈ, ગોખરું, જટામાસી અને સત્તાવરી, આ અત્યારે આટલી આપણે વસ્તુ લીધી છે. જો તમારે કોઈ મેથીનું ને એવું બધું વધારે એડ કરવું હોય તો કરી શકો છો, પણ મેથી તાસીરમાં ગરમ છે અને મારી તાસી એકદમ ગરમવાળી છે, તો એ હું એડ નથી કરતી. આમાં ગિલોઈ પણ થોડું ગરમ છે, પણ એનાથી આપણે અત્યારે ચોમાસું છે તો એ વધારે આપણે લાભ આપશે, એના માટે આપણે લેશું. આજે આપણે ફાકી બનાવીશું. એના માટે મેં બ્રાહ્મી ચૂરણ લીધું છે, ગિલોઈનું ચૂરણ લીધું છે, ગોખરું લીધું છે, જટામાસી લીધું છે, અશ્વગંધા લીધું છે. અશ્વગંધાની તાસીર એકદમ સરસ ઠંડી અને માનસિક ટેન્શન હોય તો એને દૂર કરે છે, અશક્તિ હોય તો પણ દૂર કરે છે. એટલા માટે અશ્વગંધા આપણે ખાસ કરીને લેવાનું છે. સત્તાવરી પણ એકદમ ઠંડી છે તાસીર માટે, એટલા માટે આપણે સત્તાવરી પણ લેવાની જ છે. મેથી વધારે એડ કરી હોય તો તમે અલગથી મેથી, કડવો લીમડો એડ કરી શકો છો, પણ મારે અત્યારે આટલા જે છે એને જ હું ફાકી બનાવીને તમને બતાવીશ. સૌ પહેલાં આપણે અશ્વગંધાની 4 ચમચી જેટલી આપણે અશ્વગંધા લેશું. તાસીર માટે ખૂબ જ ઠંડુ અને આપણે માનસિક ટેન્શન પણ આનાથી દૂર થાય છે. હવે આપણે ગિલોઈ 2 ચમચી લઈશું. આ ચોમાસું છે તો એના માટે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. હવે બ્રાહ્મી ચૂરણ પણ એકદમ તાસીરમાં ઠંડુ છે એટલે એ પણ 2 ચમચ લઈશું. જટામાસી છે એ પણ 2 ચમચ જેટલી લઈશું. ગોખરું પણ આપણે 2 ચમચ જેટલું લઈશું. હવે આપણે આ સત્તાવરી પાવડર છે એને પણ 4 ચમચથી તમે 5 ચમચ પણ એડ કરી શકો છો. સત્તાવરી અને અશ્વગંધા જે ઠંડી તાસીરના હોય, ગરમ તાસીરના, એને એકદમ સરસ ઠંડક આપે છે શરીર માટે, અને તમે વધારે પણ લઈ શકો છો. તો તૈયાર થઈ ગઈ છે આપણી ફાકી. તમે સવાર સાંજ 1 ચમચ કે પછી સાંજે 1 ચમચ, સવારે 1 ચમચ, કોઈ પણ તમને ફાવે એ રીતે લઈ શકો છો. પાણી સાથે જ લેવાની છે અને કોઈ નુકસાનકારક નથી. જો બીપી વધુ હોય તો આપણે અશ્વગંધાનો ઉપયોગ નથી કરવાનો, અને જેને બીપી ઓછું આવતું હોય એના માટે તો અશ્વગંધા બહુ જ સારું છે. આમ તો જો કે બધાને સૂટ કરે જ છે, કેમ કે આપણે એટલી બધી માત્રામાં ન લેવાની. 1 ચમચી લ્યો એટલે બધાને જ સૂટ કરે. તો 1 ચમચ સાંજે અને 1 ચમચ સવારે, અને જો આપણે 1 ચમચ બેમાંથી એક ટાઈમ તમારે જ્યારે લેવી હોય ત્યારે લઈ શકો. આ ફાકીમાં તમે ત્રિફળા ચૂરણ આવે છે એ પણ એડ કરી શકો, આમળાનો પાવડર પણ એડ કરી શકો, કડવા લીમડાનો પાવડર પણ એડ કરી શકો, સૂકી મેથીનો પાવડર પણ એડ કરી શકો. તમારી તાસીર પ્રમાણે તમને જે સૂટ કરતું હોય તે પણ તમે આમાં એડ કરી શકો છો.